ગેસ આપણે ટ્યુશનમાં જે આવીને ગાડી રાખી હતી બહાર તો એ અંદર લઈ લઈને આ જો પાર્કિંગ આવો કંઈક હાલ છે કલર કા મળે છે જોઈ શકો છો આપણી ગાડી છે બહાર અંદર લેવાનું થશે આવું બધું મળે છે છે કલર સામાન જોઈ લે અમે કેટલું લઈ લઈને આવ્યા છીએ 2 પર્સ આ મેડમ ના છે મેડમ છે ભેગા એ શું કરવા આવ્યું ચાલો ઉતરો લાવો એ શું કરવા આવી લાવ મારું ખજૂર ને બધું કે આમાંથી ખજૂર હજી ડેકી મેં શું કરવા લાવી મારું બેગ એ મારું કે ટોપ લેતો આવ્યો તો કપડા લે શેનો ટોપ એ રામ ઓય આર્યા હે શું કરવા આવ્યું તને પૂછું ઊભી રહેતી ડેકીમાં બનાવ્યું ગરમા ગરમ દેખાડ હા મારી શાક બનાવવા કીધું સિટી બાર તો આવી ખોલ તો ઓહો ગરમા ગરમ ખાલી કેડું મસ્તીનો આહાહા સુગંધ તો જો આવે મેડ બાય આવી આવો સરસ થઈ ગયો હાલો આને ક્યાં રાખવું છે પોટલી ક્યાં પડી ઉપર છે લાવ ને આ લઈ ગઈ તૂટી આવ્યો બાબા જાવ આવું જો બાબા જાવ હું સાચન જાઉં આવું આઈસ્ક્રીમ ખાવા જાવ આઈસ્ક્રીમ ખાવા હું ક્યાંય નથી જતો હું પાછો લઈ આવી જો આ ગ્લાસ લીધા મોટા 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 શેના ખાતે અને એકાની અંદર સમય જાય ને એક એવડી હતી તો પછી મેં કીધું આ મોટા જ લઈ લે હે ચાની રેકડી ખોલ અને ઓલા તો શરબતમાં વાલે ને મોટા છાસ વાળા ઈ છાસ માં લે તો મેં પછી આ લઈ લીધા આનાથી નાના આવડા હતા 150 લીધા 150 નંબર છે 50 છે ને એકમાં હા એક માં 50 માપે મળી જાવી ગઈ 150 ચાની પ્યાલી લીધી છે ભાઈ મહાકુંભ મરે ઓલી ખોલવી ટપરી હા ચાની ટપરી ચાય ગરમ ચાય ગરમા ગરમ ચાય ગરમા ગરમ ચાય કી પ્યાલી ને દીધા આ શું એ ચોકલેટ લઈ લીધા બે ડબ્બા એટલે આ શું એક અમે જોયા હતા ને અમે અને નીચે થી એક પીતા હતા ને હા હે એક પ્યાલી ચા પીઓ તો એક ચોકલેટ ફ્રી પ્લીઝ 5 ચોકલેટ આવે હે 5 ચોકલેટ ફ્રી આવે તે બસ 2 બોક્સ લીધા 5 ચોકલેટ ફ્રી આવે થઈ ગયું બધું 150 આ 150 150 રૂપિયા લેગા હું 150 નું આવ્યું 250 નું પેકેટ છે અહીં 5 પીસ ફ્રી આવી ચાતી હતી 350 નું બોક્સ છે હું તો એ દી લેકિન 450 તો ચોકલેટ ના છે ફ્રી એ આ આવે એક તો દે નહીં મળે સાંજે ભરી લેશું આ બધું ને ત્યારે ખાઈને ચેક કરી લેશું કેવી છે હા ચલો મારું કામ કરવા માંડો ઓ આ તો આખો ખાલી થઈ ગયો શું કેવો અલગ લાગે ને અત્યારે કેટલા દી થયા લબાચો પડ્યો તો હા હા ના હું આવડું મોટું એ ચડાઈ ગયું સરપ્રાઈઝ બો હે એ એથી દેખાય
સરપ્રાઈઝ છે એ બધું સરપ્રાઈઝ. ભાખરી ને ભાજી. હા ઠીક. ભાખરી તો હે જ. હું પણ મને ઈ યાદ ના એવું હું? ખવાડું લીલું લસણ લેવાનું હતું. પાલક હમ ની ભાજી. બેન તમે હવે શું કરશો? કાંઈ નહીં. મૂકીએ જ નહીં. હોય બાકી રાખ્યો તો કરવાનું હતું ને લીલું ના. બપોરે જમવા એમનેમ ન્યા. ગયા હતા. હા જમવા ગયા હતા તો બ્લોગ નો લીધો ને હું લોક હું એક તો આવ્યો મોડો તે પછી જમી લીધું પછી બધા હતા તો નો લેવાય ન્યા હું ફોન તો માંથી નહોતો. લઈ આવી. હું તો આજે ગોયણી થઈ હતી એટલે મેં ખાલી મંદિર નો લીધો ન્યાનો બ્લોગ. સરસ માતાજી. આજે છેલ્લી વાર ગોયણી થઈ ગઈ પછી 2-3 અઠવાડિયા પછી ગોયણી કરતી થઈ જઈશ. કરવા જાતી હોઈશું ક્યાંક દરરોજ. રવિવારે. દરરોજ. દરરોજ હું છે માતા તેડે ત્યારે જ હોય ગોયણી કરવાની. દરરોજ નો રોજ માતાજી કોઈ ન તેડે વરસમાં એ હોય. રોજ તેડે એમાં નાનો પણ માતાજી નાના જ પાડતા. રોજ નો તે માતાજી પૂજા રોજ કરવાની હોય પણ તેડવાના ન હોય. બરોબર. તો આ તેરસે માતાજી. લગનના માતાજી કેવી તેડે લાગીશ હાડી પહેરીને બધી જવાનું આ રીતે પહેરી હતી ને. અહીંયા ચોરી કરવા આવશે હારિયાને. આડિયા આડિયા ત્યારે અહીંયા. તેને બોલાવીને આમ કહું જ છું. મશીન હજી એટલા દિવસ હજી બાર જ છે. ના પાછું કાઢ્યું હતું. એવું હા પેક કરીને મુકાઈ ગયું હતું. 2 દિવસ પહેલા જ કાઢ્યું. હવે 1 દિવસ રહે પછી પેક પૂરું પછી તો. અને એમ નહીં અહીંયા હું અહીંયા શર્ટ રાખ્યા હે ને ઓલામાં શર્ટ રાખ્યા હે ને ઈ આ ડબલ 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 ક્યાંક જાવ હોય ત્યારે આલો રેગ્યુલર. ડબલ ખાના વાપરે હે. આમાં સિલાઈ કરવાની હતી ને. તો હું આ પાછા બધા કાઢ્યા હજી તો આ કપડા વહી ગયા તો એને હજી હક નથી. એનાથી મુકત કરીને હવે અને આ આટલો સામાન હતો એ બધો વહી ગયો એક જ વહી ગયો તો હક ન થાય. બે બાજુના રાખવાના હોય. હું શું થાય છે? હે હમણાં કલર કરવા આવશે હો. તમે કીધું આથી ગેલેરીમાં અંદરથી બારીએ પડે એટલે. અહીં હું કે સારી કે તો નીતાબાને કે કેવું મોઢું વળતા હતા. કેવું નહીં ગમતું હોય તમે કોક આવી છે બાજુમાં કે કરતી દેશો હું ન હોય એમાં ક્યાં ને તો ભોગા મારો આવ્યો હશે એટલે કરું ને એવું મોટું બધું. એમને આમાં કેવા હે નતિયાર કેવા હે કેતો આમાં મસ્ત હું અંકલ આંટીની કેસેટ ચાલુ છે. અમારા આર્યાબેન એને સજેશન આપે છે. કેવા લાગે છે કેવા લાગે છે નીતાબા? જાડા આમ કે ને એમ આવશે. આ પતલા હારા કે આ હારા લે મરે તું પેલી હારી આવી નીકળી. એ ઈ હું એટલે હું જેઠાલાલની એક્શન કરતો જેઠાલાલની એક્શન કરતો એમાં એવું કઈ નથી કેતો. ઓલી દયાની કરતો હે માં માતાજી એ માતાજી એમની હે માં માતાજી
बोलू के तो ए कुछ खाने को दे वारू जेठियो ना कुछ खाने को दे रे बाबा बोल तो મને મજા નથી બેટા થોડી વાર એકલો છોડી દે ને એક જ મિનિટ પપ્પા આવો ને આપણે છે ને એક રમત રમીએ હું હારી ગયો છું હું ઘરમાં કે તને કંઈ પણ આપી નથી શકતો જો એક બાજુ છે ને 1 કરોડ રૂપિયા હોય અને બીજી બાજુ હોય તો તમને શું વાલું લાગે શું કિંમતી લાગે અને શું મોટું લાગે એ તો દીકરી જોઈ ને તો બસ પપ્પા તો પૈસાની છે ને કઈ જરૂર જ નથી જો તમે છો ને તો અમારે તો બધું જ છે જો પપ્પા આ 3 છે ને વાડકા છે એ વાડકામાં મેં દડો રાખ્યો છે અને હું એમાં ફેરવું છું હવે તમારે કહેવાનું છે કે દડો ક્યાં છે આ વાટકામાં પપ્પા જીતી ગયા પપ્પા જીતી ગયા પપ્પા જીતી ગયા You know what? The yacht